હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે જોવાનું છે સ્વાધ્યાય 3.2માં પ્રશ્ન નંબર પહેલાનો ત્રીજો દાખલો. બે દાખલા આગળ આપણે જોઈ ગયા, તે તમે ન જોયા હોય તો પ્લીઝ જોઈ લેજો. 3x - y બરાબર 3 અને 9x - 3y બરાબર 9. આ દાખલો આપણે આદેશની રીતે કરવાનો છે. તો જોઈએ, સૌપ્રથમ આપણે કરતા હતા એવી જ રીતે 3x - y બરાબર 3 ને સમીકરણ નંબર 1 નામ આપવાનું અને 9x - 3y બરાબર 9 ને સમીકરણ નંબર 2 નામ આપવાનું. આટલું કર્યા પછી આપણે કોઈ પણ સમીકરણમાંથી x અથવા તો yને કરતા હતા. તો આપણે 3x - y બરાબર 3માંથી xને કરતા કરીશ તો એની સાથે જે પણ હોય બરાબરની આ બાજુ જતું રહે. તો 3 તો હતા જ, y આ બાજુ માઇનસમાં છે તો આ બાજુ આવશે તો પ્લસમાં થઈ જશે. હવે 3 આ બાજુ જો આની સાથે ગુણાકારમાં છે એક્સની સાથે, તો આ બાજુ આવશે તો ભાગાકારમાં થઈ જશે. તો 3 + y/3 આવશે. સમીકરણ નંબર 3 નામ આપવાનું. એક્સની કિંમત મળી ગઈ. હવે શું કરશું? જેમાંથી આપણે કરતા કર્યા હોય એના સિવાયના સમીકરણમાં આપણે એક્સની કિંમતને મૂકવાની છે. તો સમીકરણ 3ની કિંમતને સમીકરણ 2માં મૂકતા. તો હવે જુઓ, સમીકરણ 2 શું છે? 9x - 3y બરાબર 9. એમાં એક્સની કિંમતને મૂકો તો 9 ના 9 x એટલે કે 3 + y/3 - 3y/3y બરાબર 9. હવે અહીંયા જો ગુણાકારમાં કહેવાય તો ઉડી જશે. 3 તરી 9. હવે આ 3 આને ગુણે ને 3 આને ગુણે તો 3 તરી 9 પ્લસના પ્લસ 3y એટલે કેટલા થઈ જશે? 3y - 3y બરાબર 9. અહીંયા જુઓ તમે, +3y - 3y શું થઈ જશે? ઉડી જશે. તો 9 બરાબર મળ્યા મને 9. અહીંયા એકેય ચલ જ ના વધ્યા, ના x વધ્યો ના y વધ્યો. તો હવે શું કરશું? અહીંયા ઉકેલ મળતા નથી, માટે લખવાનું કે x અને yની કિંમત મળતી નથી. આથી આપેલ સમીકરણ યુગ્મ એ સંપાતી રેખા કહેવાય. આથી ઉકેલ મળશે નહીં. ચાલો હવે આપણે જોઈએ ચોથો દાખલો. 0.2x + 0.3y બરાબર 1.3 અને 0.4x + 0.5y બરાબર 2.3. હવે તમે કહેશો કે અહીંયા પોઈન્ટ છે તો દાખલો અઘરો થશે, પણ એવું કંઈ નથી. પોઈન્ટ આપણે દૂર કરી દેવાના. તો જોઈએ, 0.2x + 0.3y બરાબર 1.3માં તો 0.2 છે, પોઈન્ટ પછી એક જ અંક છે તો શું આવશે? 2/10 x/ના x. એવી જ રીતે પોઈન્ટ પછી એક અંક છે તો 3/10 y અને 13/10. હવે પોઈન્ટ કાઢ્યા તો છેદમાં 10 આવી ગયા. તો હવે શું લેવાનું? લસા લેવાનો. અહીંયા લખો કે ન લખો તો ચાલે. લસા આપણે લેશું 10, એટલે બધાને 10 વડે ગુણી નાખવાના, એટલે છેદમાંથી 10 શું થઈ જશે? જતા રહેશે. તો 10 ગુણ્યા 2/10 x તો હતા જ, પ્લસ 10 ગુણ્યા 3/10 y તો હતા જ, અને 13/10 એના ગુણાકારમાં શું આવશે? ઉપર 10. હવે જુઓ, 10 અહીં કેન્સલ થઈ જાય તો 10 જતા રહ્યા. તો વધ્યા શું? એ લખી નાખવાના 2x પ્લસ અહીંયા વધ્યા 3y અને અહીંયા વધ્યા 13. એને સમીકરણ નંબર તમે 1 આપી શકો, અથવા તો સમીકરણ નંબર તમે અહીંયા 1 અને 2 આપ્યા હોય તો અહીંયા તમારે 3 આપવા પડે. ચાલો હવે આગળ. આ એક પહેલા સમીકરણમાંથી આપણે પોઈન્ટે દૂર કરી નાખ્યા અને છેદે દૂર કરી નાખ્યા, બરાબર. હવે વારો સમીકરણ નંબર 2નો. તો 0.4x +
0.5y બરાબર 2.3. હવે આમાં તમે જુઓ તો શું આવશે? 4/10 x, 5/10 y અને 23/10. 10ને દૂર કરવા છે તો આપણે શું લેવો પડશે? લસા લેવો પડશે. તો બધાને 10 વડે શું કરશું? ગુણી નાખશું. તો 10 ગુણ્યા 4/10 x, 10 ગુણ્યા 5/10 y અને 10 ગુણ્યા 23/10. હવે ગુણાકારમાં છે તો કેન્સલ થઈ જશે બે. હવે વૈધા લખી નાખો 4x, 5y અને 23. સમીકરણ નંબર 2 નામ આપો. હવે આપણે સમીકરણ નંબર 1 અને આ સમીકરણ નંબર 2 એનો યુઝ કરવાનો છે. ચાલો બંને સાથે લખીએ. 2x + 3y બરાબર 13 અને 4x + 5y બરાબર 23. સમીકરણ નંબર 1 અને સમીકરણ નંબર 2. હવે મેં કીધું એવી જ રીતે શું કરવાનું? સૌ પ્રથમ કોઈ x અથવા તો yને કરતા કરવાના, અને જેનો સહગુણક નાનો હોય ને એને કરતા કરાય. તો અહીંયા 2 નાનો છે તો હું xને શું કરીશ? કરતા કરીશ. તો 2x એની સાથે જે પણ હોય બરાબરની આ બાજુ જતું રહે. 13 તો હતા જ, +3y છે, આ બાજુ આવે તો -3y. હજુ આની પાસે 2 છે તો શું કરશું? ગુણાકારમાં. આ બાજુ આવે તો ભાગાકારમાં. કાંઈ પણ એક્સની સાથે રાખવાનું નથી. છેદમાં શું કરી નાખશું આપણે? 2. હવે જુઓ, આ એક્સની કિંમતને આપણે સમીકરણ નંબર 3 નામ આપ્યું. હવે શું કરવાનું? સમીકરણ 3ને સમીકરણ 2માં મૂકતા આ સમીકરણમાં આપણે મૂકવાનું. ચાલો 4x + 5y બરાબર 23. સમીકરણ 2 હતું ને એમાં આપણે શું કરશું? કિંમતને મૂકી દેશું, એક્સની કિંમતને. તો 4/4 એક્સની કિંમત શું હતી આપણે? 13 - 3y/2 પ્લસ 5y ને 23/23. અહીંયા જો ઉડે છે, ગુણાકારમાં છે એટલે 2 દુ 4. તો આ 2 આને ગુણશે અને આ 2 આને ગુણશે. તો 13 દુ 26 -3 દુ 6y પ્લસ 5y બરાબર 23. 26/26 6y અને 5y પ્લસ માઇનસ એટલે 6માંથી 5 જાય તો ખાલી y એટલે 1y. લખો કે ન લખો કાંઈ ફેર પડે નહીં એકડો. તો 6 મોટા છે એની આગળ માઇનસ છે એટલે અહીંયા વચ્ચે માઇનસ આવશે બરાબર 23. તો હવે 26 આ બાજુ જતા રહેશે. તો y બરાબર 23 - 26. તો y બરાબર 26માંથી 23 જાય તો કેટલા વધશે? 3. અહીંયા y માઇનસ હતો તો આ બાજુ જુઓ 26 મોટા છે એની આગળ માઇનસ છે તો અહીંયા પણ શું આવશે? માઇનસ આવશે. બંને બાજુ જ્યારે માઇનસ હોય ત્યારે એ કેન્સલ થઈ જાય. તો y બરાબર મળી ગયા 3. yની કિંમત આપણને મળી ગઈ. કેટલી મળી આપણને? 3 મળી. બરોબર, yની કિંમત મળી ગઈ 3. હવે તેને આપણે x કરતા કર્યા હતા એમાં મૂકી દઈશું. x શું હતા? x બરાબર 13 - 3y/2 હતા. એમાં yની કિંમત આપણે મૂકશું એટલે આપણને xની કિંમત મળી જશે. તો x બરાબર 13/13 3y એટલે કે 3 મળ્યા, એ મૂકી દેવાના. xના x 13/13 - 3 * 9/2. x બરાબર 13માંથી 9 જાય કેટલા વધશે? 4. એના છેદમાં 2 2 દુ 4. તો એક્સની કિંમત મળી ગઈ. કેટલી મળી? 2 મળી ગઈ આપણને. એક્સની અને વાયની કિંમત આપણને મળી ગઈ.